ઠાકોર સમાજના સંલગ્ન છીએ જોઈ લો વડગામ વડગામમાં સંલગ્નમાં આવે છે ઠાકોર સમાજનું સંલગ્ન યોજાય છે શૈક્ષણિક મંચો તો આપણો સમાજ ખરેખર બહુ જાગૃત થશે એવી તમારા બધા પાસે આશા રાખું છું. તો ફૂલની પાંખડી અહીંયા સ્ટોલ લગાવેલા છે, તો જે આપવી હોય તો ફૂલ ના આપી શકો તો પાંખડી જરૂરથી આપી. સમાજના સમૂહ લગ્નમાં આવે છીએ વડગામ સેમોદરા ભૂદેવો અગ્નિ પ્રગટ થઈ છે તો કન્યા અને વરના વસ્ત્રો સાચવી અને ફેરા કરાવવાના છે. શાંતિ વસ્ત્રો જાળવી શિરડી ઝાલેરા
કન્યાના વસ્ત્રો એક પહેલ, એક નવી પહેલ સમય અને આર્થિક રીતે આપણે કેવી રીતે વિચારણ સરણી સાથે આગળ વધી શકીએ તો તે માટેનો એક સક્ષમ પ્રયાસ આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ તાલુકા દ્વારા થયો છે. પ્રથમ આયોજન, પ્રથમ સમૂહ લગ્નોત્સવ છતાં પણ ખૂબ ભવ્ય સમૂહ લગ્ન આયોજન. ખરેખર આ ઉત્સવમાં આપણે ખૂબ ખૂબ નવાજીએ છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ તાલુકાના તમામ આપણા સમક્ષ ખુલ્લો મૂકી રહ્યા છે ત્યારે ખૂબ સુંદર દ્રશ્યો અને ખૂબ અનુભૂતિ આપણે અનુભવી રહ્યા છીએ. એક તરફ આપણા 70 દીકરા દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે તો બીજી તરફ આપણા મંચસ્થ મહાનુભાવો દીપકને પ્રજ્વલિત કરી રહ્યા છે. જ્યારે એક શ્રદ્ધાનો, વિશ્વાસનો આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી નરેશજી ઈશ્વરજી ઠાકોર, સેવક શ્રી અખતસિંહ પોતે જુહુધામ બધાર, ગૌશાળા ટ્રસ્ટ બધાર. એમનું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અત્યારે મંચ ઉપર દીપકને પ્રજ્વલિત કરી રહ્યા છે આપણા મંચસ્થ મહાનુભાવો. જોરદાર તાળીઓના ગુંજ સાથે આપણા સમાજના ભવ્ય અવસરને આપણે દિપાવીએ, ભવ્ય સમૂહ લગ્નોત્સવને આપણે આજે ઉજવીએ. ખરેખર મહેમાનશ્રીઓની અનન્ય લાગણી સાથે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ તાલુકા થકી આયોજિત આજના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં દીપકને પ્રજ્વલિત કર્યો છે. सारा जहां उसी का है जो मुस्कुराना जानता है, रोशनी भी उसी की है जो समा जलाना जानता है. हर जगह मंदिर, मस्जिद, गुरुद्वारे है लेकिन ईश्वर उसी का है जो सर झुकाना जानता है, जो दीप जलाना जानता है. અને આજે આપણા સમૂહ લગ્નના ઉપસ્થિત શ્રી માનનીય શ્રી અલ્પેશજી ભોળાજી ઠાકોર, પ્રમુખ શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે. भोजन का ખાવા જાય છે शेर तो ले ले हाथी वाले ठाकुर हजूरी घोड़ा के काका 500 रुपया दान करने के पड़े थे महिला सर कितनी जवाबदारी आपकी છે वो पर मायने है दान करने के पास में भोजन का पैसा करके काम करছে રાજાજી ભગતજી ઠાકોર ભોજનનો પગાર ના કરો. સમૂહ લગ્ન અન્ય
વર્ષ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, સર્વપ્રથમ તો વડગામની આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. એ ખૂબ સુંદર મજાનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. પ્રથમ સમૂહ લગ્ન છે, પરંતુ ખૂબ સુંદર મંડપ, જમવાની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા અને તમામ વ્યવસ્થાઓ ખૂબ સારી કરી છે. એવી વડગામની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમ, તમામ આગેવાનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. સાથે આજે અહીંયા તમામ સંતો મહંતો બેઠા છે, તમામ આગેવાનો, તમામ સમાજના આગેવાનો આવ્યા છે અને તમામ આશીર્વાદ આપવા આવ્યા હોય ત્યારે પરમાત્મા પ્રભુને પ્રાર્થના કરું છું કે આ તમામ નવદંપતીઓને પરમાત્મા ખૂબ સુખી કરે, સમૃદ્ધ કરે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાવી ત્યારથી અમારો જે ઉદ્દેશ હતો કે સમાજની એકતા, સમાજનો ભાઈચારો, સમાજમાં શિક્ષણ વધે, સમાજમાં રોજગારી આવે અને સમાજ તમામ સમાજોની સાથે સર્વાંગી વિકાસની દિશા પકડે. હમણાં જ આપણા મંત્રી શ્રી સરોજી ઠાકોરે કહ્યું કે એકલો સમાજ, એકલો વ્યક્તિ થાકી જાય. દરેક સમાજો આગળ વધી રહ્યા છે, તો આપણે પણ પાછળ કેમ રહીએ એના પ્રયત્નો તમામ આગેવાનો કરી રહ્યા છે. સ્વરૂપજી આજે રાજ્ય સરકારમાં મંત્રી તરીકે બેઠા છે, ત્યારે એનો લાભ કઈ રીતે ના લઈ શકાય, એનો લાભ લેવા માટેની પણ ચિંતા આપણે બધાએ કરવી પડે. આજે જે સમાજો આગળ વધ્યા, એ સમાજો કઈ રીતે આગળ વધ્યા એનું ચિંતન, એનું અધ્યયન કરવું પડે. અને અધ્યયન ને ચિંતન ના કરો તો તમે થાકી જશો. આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરકાર હતા, તમામ સમાજોમાં એક સરખી વ્યવસ્થાઓ હતી. પણ આ દેશ આઝાદ થયો ત્યારે અનેક સમાજોએ શિક્ષણ પકડી લીધું, અનેક સમાજોએ રોજગારની દિશા પકડી લીધી, અનેક સમાજો પરંપરાગત વ્યવસાય તરફ આગળ વધ્યા. પરંતુ આપણે ક્યાંક શિક્ષણ લેવામાં, ક્યાંક ધંધા રોજગારની દિશા લેવામાં ક્યાંક મોડા પડ્યા. આપણે વિચારવું પડે કે આપણે કેમ હજુ પણ શિક્ષણની વાત કરી રહ્યા છીએ, કેમ પણ અંધશ્રદ્ધાને
શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે આટલું મોટું આયોજન ગલવીબેન સરદારજી ઠાકોર નવા નાગરપુરા તરફથી 500 રૂપિયાની ભેટ મળી આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગલવીબેન સરદારજી ઠાકોર નવા નાગરપુરા તરફથી 500 રૂપિયાની ભેટ મળી આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હલો 200 રૂપિયા ઠાકોર જસવંત ચૌધરી તરફથી 300 રૂપિયાની ભેટ મળી આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હલો ભાઈ એક એચએફ ડિલક્સની પાઇપની ચાવી મળે છે.